તમે કીધું આજ ગાંધીનગરનું મિની સ્ટેશન બતાવું. આ શું બેઠો આવ્યો? તમે સજેસ્ટ કરજો આઈફોન લઉં કે ગોપ્રો લઉં, બરોબર? તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ દિવસનો ઉજાગરો હા, તો ઊંઘ જ પૂરી નહીં થતી. આજે બી લગભગ 8 વાગે ઉઠ્યો, તો મસ્ત ફ્રેશ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે નીકળીએ આપણે ઓફિસ જવા માટે અને ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને ઓફિસ જવા માટે નીકળીએ. અને બીજી વસ્તુ આપણા બ્લોગ માટે અને મોટો બ્લોગ માટે એક ગોપ્રો લઈ રહ્યો હું શોર્ટ ટાઈમમાં, બરાબર? તો ગોપ્રો લઉં કે આઈફોન લઉં, હવે ડિસાઇડ કન્ફ્યુઝ છું. તો તમે સજેસ્ટ કરજો આઈફોન લઉં કે ગોપ્રો લઉં, બરાબર? તો આપણે હવે નીકળીએ ચા નાસ્તો કરીને ઓફિસ જવા માટે, બરાબર? તો ગાઈસ ચા નાસ્તો થઈ ગયો અને નીકળીએ ઓફિસ તરફ. જો બાઇક અલ્પાન રિક્ષા દેખાતી નહીં 2 દિવસથી. અલ્પો ઘેર હજી આવ્યો નહીં, લગભગ આજ આવી જ જાય, બરાબર? તો આપણે નીકળીએ ઓફિસ બાજુ. આમાં આ શું બેઠો આવ્યો? રાજો દોરી બેઠાઈ હતી. ચલો તો નીકળીએ ફટાફટ ઓફિસ. આ તો લેટ થઈ જાવ, 9 તો હોય જ વાગી ગયા. જો ગાઈસ આપણું ઓફિસનું કામ પૂરું થયું. 7 વાગ્યા, 9 નીકળીએ હે ઓફિસનું કામ પટાઈને, બરાબર? ને આપણું બાઇક જો ચલો ઊભું કરી દીધું, કારણ કે હાલ કોમની અંદર બજારમાં શૂટ કરવા નહીં મળતો. તો આવા નીકળીએ, કોમ પટી ગયું આપણું. તો ગાઈસ આવી ગયો તો ગાંધીનગર. જો મોબાઈલમાં ચાર્જ ખતમ થઈ ગયું હતું તો ઓઇલ લગાવ્યો. હવે જઈએ આપણે ત્યાં. અને એક વસ્તુ બતાવું તો મને, જો પેલા કેબલ મેકી દઈએ. કેબલ બહુ કામ આવે. જો આ ગાંધીનગર રેલવે સ્ટેશન, એનો વેઇટિંગ હોલ. અને વેઇટિંગ હોલની અંદર એક મિની રેલવે સ્ટેશન બનાવેલું છે. જો આ એક મિની રેલવે સ્ટેશન. અને જેવું ખબર જ જો કે ઉપર લીલા હોટલ હે અને નીચે રેલવે સ્ટેશન હે ગાંધીનગર જીએનસી, બરાબર? ગાંધીનગર કેપિટલ. હા જો કોઈ આવ્યું ને કોઈ છોકરું. જો આ રહ્યું સ્ટેશન. અને જે આ બનાવેલું રહ્યું ને એ રહ્યું દાંડી કુટીરનું. હા, આ કુટીરનું, બરાબર? અહીંથી આવવાનો રસ્તો આપણો અહીંથી રોજ આવો હોય, બરાબર? અને આ જો મેન આગળનો ભાગ આ રીતના બનાવ્યું એવું. અને બીજી વસ્તુ આ પાર્કિંગને આપણે જે બાઇક પાર્ક કરો ને એક સાઈડના બીજો ભાગ એન્ટ્રીનો. જુઓ. તો હે ગાઈસ આવી ગયો ગાંધીનગર. ખાવા બીજું ખાધું અને પછી આવ્યો. ને ગાંધીનગર આજ થોડી પબ્લિક ઓછી હતી. તમે કીધું આજ ગાંધીનગરનું મિની સ્ટેશન બતાવું. જોયું ગાંધીનગરનું મિની સ્ટેશન. અને ઓલમોસ્ટ આ એટલી બધી ટ્રાફિક હોતી નહીં રાતે 9 વાગ્યા પછી. અમુક ટાઈમ પર હોય, ગુરુવાર હોય ને તો જે યુપી બનારસવાળી ટ્રેન જાય ને એના લીધે ટ્રાફિક હોય, બરાબર? તો આવી ગયા મસ્ત હવે, કારણ કે કાલ સવારે વહેલા ઉઠવાનું. અને પ્લસ બીજું કે ઉજાગરો ઊંઘ પૂરી નહીં થતી, રોજ લેટ ઉઠવું. તો કાલ વહેલું ઉઠવાની ટ્રાય કરશું. તો ચલો બાય, ટેક કેર, ગુડ નાઇટ.